સુરત શહેરમાં ફરાર આરોપીઓ સામેની ઝુંબેશ દરમિયાન ઝોન 1 એલસીબીને મોટી સફળતા મળી છે। ₹25.50 લાખની છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી મેહુલભાઈ બલોચિયાને કામરેજ વિસ્તારમાંથી ઝડપી લેવામાં સફળ થયું। સુરત શહેરમાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ઝોન 1 એલસીબીને મહત્વની સફળતા મળી છે। પૂના પોલીસ સ્ટેશનમાં નોંધેલા ₹25.50 લાખની છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના ગંભીર ગુનામાં સંડવાયેલા ફરાર આરોપી મેહુલભાઈ ભરતભાઈ બલોચિયાની ધરપકડ કરવામાં આવી છે। આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહી નાસ્તો ફરતો હતો। દરમિયાન ઝોન 1 એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કામરેજ 4 રસ્તા વિસ્તારમાં જોવા મળ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ કામરેજ 4 રસ્તા નજીક આવેલી પેસિફિક હોટલ પાછળથી આરોપીને ઝડપી પાડી લેવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવી આર્થિક ગુના આચરવાનો આરોપ છે। આ મામલામાં ₹25.50 લાખની રકમ સાથે સંકળાયેલી ફરિયાદ નોંધાઈ હતી। આરોપી લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ તેજ બનાવી હતી। આખરે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી। ધરપકડ બાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। પોલીસ હવે તેની વધુ પૂછપરછ કરી ગુનાની વિગતવાર તપાસ આગળ વધારી રહી છે।